જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. બરાબર. હવે તમને આવડી ગયું છે પણ હજી તમને શીખવાડવું પડે કોમ આવવામાં. લાઈટ લેતા શીખો. હા, પાછો આવા જવું પડશે ને. અડકો દડકો દહીં દડુકો મારું બૈરું આગનો ભડકો અડકો દડકો દહીં. કઈ કૂદ કરો? તને જોઈને મને એમ થઈ ગયું કૂદકા મારી લેવું. પહેલા વાળું સારું હતું. રેવા દે, સેવ કર્યું છે ને? સેવ કરી નાખ્યું. બસ. લાય અપલોડ કરી દઉં એડિટ કરી. હા. બીજા જીતું મજામાં? હા પૂરા ભાઈ આયા. શું ચાલે? અરે જોરદાર, મને તો મોજ જ મોજ ચાલે છે. પણ મેં ભાભી તમારી રીલો જોઉં છું હું. હો અરે જોરદાર બનાવે છે ભાભી. વાહ જોરદાર એટલે મિલિયનોમાં તો છે. તમને માનો ગઈકાલે જ 50,000 રૂપિયા ચેનલમાંથી આવ્યો હતી. શું વાત કરે? ઉપાડ લાવ્યો. સરસ સરસ સરસ. અચ્છા, હું શું કહેતો હતો જીતુ, હા મારે એક થોડુંક કામ હતું, એ કરી આવે તું? બોલો ને યાર, એમાં શું છે? કોમ હા, એટલે હમણાં થોડુંક તને ખબર છે કે મારા પેલું શું કહેવાય દાડા થોડાક પેલા એ છે, તો થોડાક પૈસા જોઈતા હતા. 50,000 એક જ દાડા હાથર જોઈએ છે. કાલે પૈસા પાછા થાય. એમાં હું મોટી વાત છે? આ પડ્યા લે હાલ. અરે હું આ પડ્યા? અમારા મમ્મી ને મારા ભાઈ નહીં આવવાના શોપિંગ કરવા? અમારા કાકા ત્યાં લગ્ન છે તે? હા બરોબર છે, આવવાના છે, મને યાદ છે. પણ એ તો આ તો એક જ દાડા માટે માગે છે ને. કાલ તું પાછા હાલ દી છે. અને તારા મમ્મી ને પેલો રમતોજી એ તો કાલે જ આવવાના છે ને. હા પણ ના, એ નહીં ચાલે. મારે તો જોઈએ એટલે જોઈએ. ના, ભૂરાભાઈ નું તો ખબર તો છે કે ગામમાં એમનું ખબર છે. બધેથી પૈસા લીધા છે, કોઈને પાછા નહીં આલ્યા. આ ખીલેથી છૂટેલી ભેળ અને ભૂરાભાઈ જોડે ગયેલા પૈસા કોઈ દા પાછા ના આવે. ના ના ભાભી, એવું નહીં. મારી વાત માનો. હું ભરાયો છું. હું ભરાયો તો જ મેં આ સુધી માગ્યા જીતું તાજો. ના જુદી નહીં માગ્યા. હા, અને આ તો સૂર્ય અને ચંદ્રની સાક્ષી હું કાલ પાછા આવી દીધી. બોલ્યા સૂરજ ચંદ્રની સાક્ષી. આ વાદળ આવી જાય ને તો સૂરજ ના દેખાય ને ચંદ્ર ના દેખાય. મને તો જીતો જાગતો માણસ હોય ને એની સાક્ષી જોઈએ. તમે લો છો અમની ગેરંટી? એટલે ગેરંટી તો બરોબર છે, પણ જો ભાઈ પૂરા, હું તને એક વિશ્વાસથી પૈસા આલું છું. મારું ઘર ના ભગાવતો. હા, ભાગવા દઉં, ઘર ભગાવતો છું, તિરાડ ના પડવા દઉં જીતું. કાલે મને મળી જશે પૈસા. હા હા, ભગવાનની સોગંદ મળી જશે. કહેશે કાલે દેશે મને. મારે શું, તો તમે લીધી ગેરંટી એટલે મારે તો પૈસા જોઈએ. જો ભાઈ હમણાં જ બેંકમાંથી કાર્ડ લાવ્યો છું ગરમા ગરમ, એટલે પાછા હાલજે પડે. અરે એ તો તમે ટેન્શન ના લો, બિલકુલ ભાઈ, પૈસા તમને મળી જશે. લે પેલી રીલ એડિટ કરી દઈએ. શું એડિટ કરીએ એ મૂકો. મને આઈડિયા આવ્યો છે મસ્ત. આ ઉધારિયા ઉપર બનાવીએ. લે બોલ. વાહ, આજે 1800 સબસ્ક્રાઈબર વધી ગયા આપણા. શું જોઈ રહ્યા છો? હારી જ લાગુ છું હું. હારી કે નરસીનો કોઈ મતલબ નથી. હું તને એમ કહેવા માંગુ છું કે આજનો ક્રમ કેમ તોડ્યો તે રોજનો. શાનો ક્રમ? હું સવારે ઉઠી નહીં ધોઈને પરવારીને બેસું એટલે તું મને ગરમા ગરમ નાસ્તો ને ગરમા ગરમ ચા આપતી હોય. આજે નથી ચા, નથી નાસ્તો, અને તું ટકડ પકડ કરતી આવીને બેસી જઈશું. સંસ્થા તરફથી એવી કોઈ જ જોગવાઈ કરવામાં નથી આવી. એટલે હવે ચા કે નાસ્તો કે જમવાનું એની કોઈ તમે ઉમ્મીદ રાખતા નહીં. ચમ ભાઈ? ચમ એટલે આજ બીજો દિવસ થઈ ગયો, પૂરો થશે હવે બપોર પછી. તો તમે પેલા તમારા ભાઈબંધને જે મોટા ઉપાડે પૈસા આલી દીધા છે એની ઉઘરાણી નહીં કરવાની? કરવાની ને આપી દેશે, તું ચિંતા નહીં કર. આપણે શું આજનો વાયદો છે એટલે હોજ સુધી આપણે રાહ જોવી પડે. આખા ગામમાં તમારા ભાઈબંધનું ખબર છે કે એ ચેવો છે, એના લક્ષણ ચેવા છે. તોય તમે એને પૈસા દીધા અને એની હોમે બોરાડા પાડી પાડીને બોલતા હતા 50,000 લાવ્યો 50,000 લાવ્યો. એટલે આલવા જ પડે ને પછી. એટલે કેવું, એને સંભળાવા નતો બોલ્યો, હું અચાનક જ બોલી ગયો અને મને થોડી ખબર હતી કે પૈસા માંગવા આવ્યો છે. એ ગમે તે હોય
એને આલવાની નિયત નથી એ હું તમને લખીને કહી દઉં, પણ તમે આ પેલી શું કહેવાય એની ગેરંટી લીધી છે ને, તો હવે તમે જ પૈસા કઢાવો, કેમ કે મારી મમ્મી લોકો આવશે પછી શું કરશો? એટલે તમે અત્યારથી લેવાનું ચાલુ કરશો ને તો કદાચ 2-4 મહિને આપશે એ રહ્યો. હાલ દેશે હોજે, ચિંતા નહીં. કશો વાંધો નહીં, તો હોજે આપશે ને તો હોજે લઈને જ આવજો. જાઓ હેડો. કશું ચા પાણી નાસ્તો તો કરાય? એ બધું બહાર કરી લેવાનું. જાઓ. ₹10 નહીં મારી પાસે ચા પીવા. એની જોડથી જ લઈ લેજો ને, ગેરંટી લીધી હતી ને મોટા ઉપાડે. જાઓ. હે ભગવાન, જઉં છું ઉઘરાણી કરવા. લઈને જ આવજો. અરે હા, આગનો ભડકો જેવા જ્યાં છે ને એવા જ ધોઈલા મૂડે પાછા આવવાના છે, મને ખબર છે, કેમ કે ભાઈબંધ તો અમનો જ ને. આલી દીધા પૈસા. આવી ગયા? હરજી તમે આવી ગયા. મમ્મીનો ફોન આવી ગયો છે. મમ્મીને રમતો હમણાં 5 વાગ્યાની બસમાં આવી જશે. હાર હે ને? આજે આવવાનું પૈસા વારે. પૈસા તો એ તો હાલી જ દેશે, આપણને આવી જ જવાના છે હોજ સુધી. એમાં થોડીક તકલીફ એવી પડી. શું તકલીફ પડી? ઓનલાઈન આલે તું ઉપાડ લાવ. હજુ ઓનલાઈને નહીં આવ્યા કે ઓફલાઈને નહીં આવ્યા, પૈસા રસ્તામાં છે પણ આવશે. એમાં એવું થયું છે કે ભૂરાને જેની પાસે પૈસા લેવાના હતા ને એણે થોડોક હોજનો વાયદો કરી દીધો, એટલે હવે હોજે ભૂરાને પૈસા જે હાલ દેશે એટલે પછી આપણો ના હાલ દેશે. હાલી તો દેશે જ, તું ગેરંટી. તું હાલ દેશે પણ મારા મમ્મી ને મારા ભાઈ આવે છે એનું હું કરીશું? બધું કરીશું ને આપણે એમના માટે, બધું આપણે તૈયારી છે જ. તું ચિંતા શું કરવા કરું છું? બોલ, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. બોલ, આપણે તો નક્કી કરી લીધું છે. જો સંગીત સંધ્યામાં છે ને જબ્બો પહેરવાનો મસ્ત, પછી જોનમાં શેરવાની હે ને, અને રિસેપ્શનમાં છે ને મસ્ત ચરકતું બ્લેઝર લાવીશ. આવવાનું છે? લાવવાનું ને મંગવું, મારે પણ આખરે 2-4 સાડીઓ લેવી પડશે. દર વખતે હું લોકોની માગીને પહેરું છું, પછી મારે સિલાઈ મરાવી પડે કાં તો ખોલાવી પડે, એટલે 2-4 સાડીઓ લેવી પડશે. ને બીજું કંઈ ગિફ્ટ આપવી પડશે ને આપણે, આપણું અડીને સગું છે. કાકા જે હગા તો પછી આપણે તો કોઈક મોંઘું જ આપવું પડશે ને. હા, એટલે અત્યાર સુધી તમે બીજો હાડી પહેરતા હતા? તારે માગી લાઈન પહેરતી હતી હું તો. કશું નહીં. જો તમારે હાડીઓ લેવી જોઈએ, શેરવાની બેરવાની, આ તે બધું જ લેવું જોઈએ. ઘરનો પ્રસંગ છે ભાઈ, હે વટ તો પડવો જોઈએ. અને તમારે તો ખાસ વટ પાડજો, કારણ કે અત્યાર સુધી તમારો વટ ચોય પડ્યો જ નથી, એટલે ચોય ગોઠવાયું જ નથી. એટલે જો આમ લગ્નમાં જશો ને આમ સંસ્કારિત અને સારા લાગશો તો કોઈક વડીલની નજર પડશે ને તમારું ચોક ગોઠવાઈ જાય તો શું તમે લાકડા મોકળું વર્ગી જાય એમ. એટલે જ કે આનું કંઈ ગોઠવાઈ જાય ને કોઈ કન્યા મળી જાય તો સારું. સાચી તો મંગુએ કીધું પૈસાની ચિંતા જરાય ના કરતા, છે પૈસાની સગવડ. હા તો છે ને પૈસા, મેં અમને આપી દીધા છે, ત્યારે કરાવશે શોપિંગ, હે ને? ઉતી ખાવાનું તૈયાર કરું. એટલે છે જ આમ તો બધું છે. લે હેરો તા જીજાજી નીકળીશું, પછી અંધારું પડી જશે. બહુ ઉતાવળા કશું સમજાવતા નથી તમે અમને. થોડાક આમ નાખો, જ્ઞાનની વાતો નાખો. ભાઈ હમણાં દુકાને જવું પડશે, દુકાને જઈશું તો તમારું માપ લેખશે, તમારા માપ પ્રમાણે લુગડો બનાવશે, તમે ઘેર આવશો, લુગડો પહેરીને લગ્નમાં જશો, અને લગ્નમાં જ્યાં પછી કોઈક મોદમાં બેઠા હશો ને કોઈક વડીલની નજર પડશે, પછી એ પહેલો તો વિચારશે, પછી એને ચર્ચાના એરણ ઉપર ચડાવશે અને વાતો કરશે કે આ છોકરો કોનું. ત્યારબાદ વાત અમલમાં મુકાશે અને તમારા લાયક યોગ્ય છોડી હશે તારે તો કંકુ કન્યા મળશે. અત્યારથી તમે ઉતાવળ કરો છો આ રીતે તો લગ્ન કેવી રીતે થશે તમારા? પેલી કહેવત તો હોંભળી છે, ઉતાવળા છો બાવડા ને ધીરો છો ગંભીર. આ ગૌતમ ગંભીરને જ જોઈ લો, જેટલો ગંભીરતાથી કોમ કરે છે ને. તમે થોડા જીવનમાં ગંભીર થાઓ. શું કહેવું તમારું? તમારી વાત સાચી છે જીતુકુમાર, પણ આ તમે આ પૈસા આપણને સવાર વહેલા ખરીદી કરવા નીકળીએ ને તો હોંચ પડે અમે ઘરે પહોંચી જઈએ. કાલે બીજું ઘરે કેટલું કામ છે અમારે. કામ તો આખી જિંદગી રહેવાનું સાસુમાં. અરે સાસુમાં તમે ક્યાં કોક દાડો આવો છો? તમે તો દર અઠવાડિયે ધોમાં નાખો જ છો, તો એકાદ અઠવાડિયું વધારે ધોમાં નાખ્યા હતા એમ સમજજો. અને ઓલરેડી તમે હવે 5ની બસમાં આવ્યા છો, થાક્યા છો, અત્યારે ખાઈ પીને આરામ કરો.
કાલની વાત કાલે. એવું હોય જીજાજી, તમારે તકલીફ ના લેવી હોય તો તમે અમને પૈસા આલ દો તો અમે જાતે ખરીદી કરી દઈશું. વાહ વાહ વાહ, અહીં જમાઈ બેઠો છે ઘરનો, અને આ તમે જો આયા છો એ આખું બજાર કોને ઓળખે છે? જીતું જમાવટને. હું આવે ને તો 2 પૈસા ઓછા થશે, અને એકલા જશો ને તો 4 પૈસા વધારે મેલીને આવશો. એટલે શાંતિ રાખો, હું કહું એમ કરો. અત્યારે શાંતિથી ખાઈ પીને આરામ કરો, કાલની વાત કાલે જ હોઈ જશે. બરાબર? જો બોલાવે તમારી બુન, દાદા રહોડું બોલાવે તમને. હા હા આવો બેટા. હું અંદર આરામ કરું. હા, કરો કરો. મગર આવ્યો છે, મગર આરામ કરવા. ગુડ મોર્નિંગ. બુન ચા તો તારા હાથની હો. ગુડ મોર્નિંગ એવું બોલ્યું. ગુડ મોર્નિંગ જીજાજી. અચ્છા, બરાબર ઊંઘ આવી હતી ને? શું વાત કરો જીજાજી, મને તો આખી રાત ઊંઘ જ ના આવી. બોલો. અરે બુન જેવી આંખ મીચું ને એવી મને તો દુકાન પર શેરવાનીઓ દેખાય, આ બાજુ બ્લેઝર દેખાય, આ બાજુ જબ્બાની દુકાનો દેખાય, અને આખી રાત જેમ મારો મગજ રમણે ચડ્યું છે, અને એક બાજુ જીજાજી આમ 500-500ની કાર્ડ. એટલે ભલે પૈસા મારા બુનના, પણ જીજાજી હાલતા હતા 500-500ની કાર્ડ. જીજાજી હોય તો આવા. એટલે હવે નીકળીશું. ઉતાવળ 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 બાપા, ભાઈ ઉતાવળ શું કરવા કરો છો? જઈએ છીએ એમ કીધું એટલે જઈએ જ છીએ. હમણાં ઉઠ્યો છું, ફ્રેશ થઈને આવ્યો, નહીં ધોઈને, તો હવે ચા બા પીવું, નાસ્તો કરું, પછી જઈએ ને આપણે એમ. ચા બનાય હેડ ફટાફટ. ચા? એની ચા? ચાની તો આપણે પેલી વાત નહીં થઈ ગઈ? શું વાત કીધી? હા ચાલી શું વાત થઈ? એ તો એમના પેલો ભાઈબંધ. બસ 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 બસ, એટલે ચાની બીજી વાત છે. હા, એમના ભાઈબંધની દુકાન છે, ત્યાં જઈને ચા પીવાની. એમને હા. ત્યાંની ચા બહુ ભાવે, અને એમને બાધાઈ લીધી છે મારા હાથની ચા નહીં પીવાની. બરાબર, તું જવું હા જાઓ. પણ ચાનું તો કંઈક કરો. અને ચાનું ત્યાંથી જ આપણે વાત નહીં થઈ ગઈ કરવાની. જાઓ ચા પી આવો. નથી. જાઓ. હેડો ચા બા પીને આવીએ. જવું પીધી તો ખરી, હજી કેટલી ચા પીએ? જીજાજી તમે જાઓ તો હું નહીં આવતો. મારું બૈરું આગનો ભડકો. મંગુ બેટા, આ જીતુકુમાર હજી સુધી ના આવ્યા. આ વહેલા આવે ને તો સારું, નહીં તો અમારો આજનો દાડો બગડશે. શાંતિ રાખ ને મમ્મી, એ તો હમણાં આવશે એટલે લઈ જશે તમને. હા ને? લે આવી ગયા બસ. વાહ વાહ વાહ, માં દીકરી બેઠા છો એમ ને? બેહવું જ જોઈએ, તો ફરી પ્રેમથી ભરી વાતો થાય ને આનંદ આનંદ થઈ જાય. બેહો બેહો શાંતિથી. અમારે છે ને બધી વાતો પતી ગઈ છે. મારે વાત તમારી જોડ કરી. મમ્મી તું થોડી વાર અંદર જા ને, હા અમે વાત કરી લઈએ. બેહવા દે ને, હું શું બોલું? એમની અમે કરવો જ ભવાડો તમારે? ના ના ના, બોલ. તમારા મોઢા ઉપરથી જ ખબર પડે છે કે તમારા ભાઈબંધે તમને પૈસા આપ્યા નથી. નથી આપે પણ આપી દેશે એમ. ચાલે આપશે. હલો, હા હા એ હા પતી ગયું, એ વાત હતી. ભાઈ ભાઈ પતિ જુઓ માયો માયો. હું પછી કોલ કરું. શું કરીશું કે? ના ના, આમાં મને ખબર છે, પણ હમણાં તો ખરું કામ બહુ રહેશે. એટલું બધું હું બીજી રહું છું ને, એટલે હા તારા થોડુંક નાહાનાશમાં મળાયું નહીં તને. હા જી, મને ખબર તારે બહુ નાહાનાશ, કોમ ધંધો વધારે, એટલે હું જો મેથી આવીને બેસી જો કે હું જ મળી લઉં. હવે પૈસાનું શું થયું? એ પૈસાનું જે આમાં કેવું છે કે જે પેલું આપણે મેં તને નતું કહ્યું કે મારા પૈસા આવવાના છે, ઓનલાઈન આવવાના છે. નાખ્યા? નહીં લોચો જે છે, અને આમાં થયું શું? હા ભાઈ, આપણે પેલા પરસોત્તમ કાકા નહીં, એના પેલા જમાઈ ખરા ને, બસ એ જમાઈના જે બનેવી થાય ને, એ બનેવીના કાકા છે ને, એમને એટેક આવ્યો, અને મોટી ઉંમરના છે. હવે એટેક આવ્યો એટલે આપણે જવું તો પડે. ના ના, જવું પડે, વ્યવહાર તો સાચવવો પડે. બસ એ વ્યવહાર હાથરું થતો હતો. તો આ એ પૈસાનો વ્યવહાર જ કહેવાય, એ હાચવી જ લો. હા બરાબર, વ્યવહાર તો હાચવવાનો જ. ભૂરો કોઈ દર વ્યવહાર બગાડે નહીં પૈસા હાથે. પણ આમાં કેવું છે કે જીતું સાચું કહું,
મારે એક જ રસ્તો છે કે એ રસ્તે જ પૈસા આવવાના હતા અને એ ભાઈ મને આ વખત એવું કહી દીધું કે હજુ મહિનો ખમી જાઓ. હા એટલે મહિનો ખમી જાવ એવું કહ્યું એટલે મેં પછી બીજા બધા રસ્તા દોડાડ્યા, બધેથી માગી જોયા પણ ના મળ્યા. એટલે છેલ્લે તો વાત શું થઈ ખબર તને કે મહિનો તાર ખમવો જ પડશે, કારણ કે તું ને હું બે હાથ પે મારે જઈને ભૂસકો મારીશું તો એ રસ્તા વગર મારા પૈસા આવવાના નહીં ને આવે છે નહીં તો હજી બાતે તને આવે છે તું સમજી ગયો. અરે ભાઈ શું સમજી જો, આ તારા ચક્કરમાં દયા ખાઈને મેં તને પૈસા આલ્યા, મારું બૈરું નથી મને ચા આલતું નહીં, ખાવાનું આલતું નહીં, નાસ્તો આલતું, રોજ હું બહાર ચા ગોઠિયા ખાઈને પડી રહું છું, ખબર પડે તને મારી હાલત શું છે? તું એક કામ કર, તું હમણાં જેવો કોન્ફિડન્સ થી બોલે ને કે 1 મહિના સિવાય નહીં મળે, હે ભાઈ તું કહી દે મારા બૈરાને હેડ. કહેવાનું અને આ વખત હું જ કહીશ ભાભીનો, હું જાતે વાત કરી લઈશ, તને વચ્ચે નહીં આવવા દઉં, તારા માથે નહીં આવવા દઉં, બરોબર? પણ પેલું મારે કેવું કે સાઠંબા જવાનું ને, પેલું મેં કહ્યું એ તો હું સાઠંબા જઈ આવું છું. હા, અને પછી હું મળું. ઓ ભાઈ ઈ સાઠંબા નહીં કોઠંબા છે, સાઠંબા તો ઓમ છે. મારા હારો ટોપી પહેરે છે, હવે ઘેર હું જવાબ આલે, મંગુ મને જુત્યા મારશે, જવું તો પડી. મહિનો એટલે આ મારા ઘરમાં લગન આવીને ઊભું છે અને તમે આ મહિનાની ક્યાં લઈને બેઠા છો? મને ખબર જ હતી કે એ રહ્યો છે ને નહીં ચાલે પૈસા, પણ તમારે બહુ ભાઈ હેડો અત્યારે જ હું કઢાવડાવું છું પૈસા, હેડો. અરે પણ અત્યારે જઈને કોઈ મતલબ નથી, ચમ બસ સ્ટેન્ડ જ મળ્યું, કંઈક સાઠંબા જતો હતો, મેં ચાલીને બધી વાતે કરી એને, તમને કીધું એને કે ભાઈ હમણાં નહીં મેર ખાવા, મહિના સિવાય તું વાત ના કરતો, એમ કરીને સાઠંબા નીકળી ગયો. કશો વાંધો નહીં, હવાર તો આવશે જ ને? આ તો આવી જશે. ત્યાં તો નહીં જ મરે ને? ના હા તો આપણે હવાર પકડીએ છીએ. જો હવે પૈસા હું કેવી રીતે કઢાવું છું, મારા મમ્મીને ને મારા ભાઈને સમજાવવા પડશે, કાલે જઈશું એમ. આ કહી દે તું જો એમનું મારા દિયર પૂરો ગારો ખવડાવ્યા વગર ના રહ્યો. તમને પાક્કી બાતમી છે ને કે અહીંયા જ છે? અરે હા, પેલા રાજ્યએ મને કીધું કે બાબુભાઈ બેલેન્સ વાળાને તો એ ઊભો છે અને એકદમ પાક્કી બાતમી છે. જો આવી ગયું. ચાલ. હા તમે કશું બોલતા નહીં, બરાબર? હા હું બધું સાચવી લઈ. હા હેડ. હેડો. આવો. ચમ છે બાબુ કાકા? એટલે ઓહો જીતુભાઈ મજામાં છો? મજામાં ને? મંગુ તમારી રીલ જોઉં છું. હા જોયો છે ને તો આજે બસ તમારી ઓફિસ ની રીલ બનાવવાની તમારે. કશો વાંધો નહીં, બનાવો તમારી જ સાંભળ્યું office ને છે. તમે આ નવું ચાલુ કર્યું ફાઇનાન્સ નું? તો પૈસા લેજો હો ભાઈ, દેખાય હોમ ગણતો હું નહીં. હા હા એવું જ એવું જ. એક મિનિટ અમારે થોડું એક એક્ટર પાછળ જોઈએ છે એટલે અમે થોડુંક જોઈ લઈએ તમારી લોકેશન ને કેવી રીતે કરી. હા ને? કશો વાંધો આ એક જ હા બતાવો. ભાભી મેં જીતુને કહ્યું હતું કે પેલું અરે ભુરાભાઈ મને ખબર છે તમે મુદત માંગી છે મહિનાની. મહિને નહીં, 1.5 મહિને, 2 મહિને આલજો બસ. હવે કોઈ એ વાત કરવા થોડી આવ્યા છે? તો રૂપિયા થોડી વધારે છે, સંબંધ વધારે છે. હા સાચી વાત ને? સાચી વાત. હા ને આ તો અમે અહીં આયા હતા બાબુ કાકા છે ને એમની ઓફિસ નો આ વિડીયો ઉતારવા. તમને જોયા એટલે તમને મળવા આયા. બરોબર, તમે પેલું રીલ બનાવશો એ? હા, અરે એક એક્ટર ખૂટી ગયો. આ તો આરે કરી લેશે બધા રોલ, પણ કેમેરો કોણ ચલાવે મારે? હા, એ વાત એ. ખાલી એક થોડીક એક્ટિંગ કરવાની જ તમારે. શું વાત કરો, અને તમારા જોડે હું આવું, ઓહો તો હું ફેમસ થઈ જાઉં. આજ તો હા, કેમ નહીં કઈ શું નહીં, કરવાનું છે? કશું નહીં, તમારું આજે જ ઉભું રહેવાનું છે. હા. અમે ત્યાંથી પૂછીશું, હા. બરાબર ને ભુરાભાઈ? હા ને? હા. એટલે તમારું આમ ખાલી કરવાનું છે, આટલું જ છે. અરે ઓમ બધું કરી દઈશ. બસ ચાલ. એમ તો Overacting કલાકાર ના છે. કરતા. કલાકાર છે. હા ને, સારી રીતે કરજો. કશો વાંધો નહીં. હા, હેડ ચાલુ આપણે કરીએ. ચાલુ કરીએ. હા ચાલો. બાબુ કાકા બોલો. બરાબર, તો આપણે પેલું તમે કીધું હતું ને રીલ્સ બનાવી ઓ મારું આ ફાઇનાન્સ નું આપણે ચાલુ કર્યું છે ને એનું રીલ લેજો. છે, એનું જ લેવાનું છે. હે ને? હા બોલો તે- મારે શું કરવાનું? કશું નહીં, તમારા આમ પૈસા લેવાના. આ કેટલા પૈસા છે? 50,000 હમણાં એક જણા વ્યાજે આલ્યા હતા ને તે આયા તો મેં કીધું લાય ગણીને મેલું. યાર ભૂલી જાઉં દર વખતે કોક ને કોક આવત જ ભૂલી જવાય. 50,000 જ જોઈએ છે આપણે. ઓહ. અને આ પૈસા છે ને તમારે મને આલવાના, હું લઈ લે, અમે પછી નીકળી જશું. મારા પાસા તમને લેવાના અરે ચિંતા હું કામ કરો છો? આ ભૂરા પૈસા ને એ અમારા ફાઇનાન્સર છે. પૂરો હા એને તમારે ભેગો લીધો. હા, ભેગા નહીં, આ વિડીયો એમનો જ છે. ચાલુ છે વિડીયો માં? હા તો હા, હમણાં ચાલુ થશે એટલે એ પૈસા એરિયા રોકે છે એટલે આ પૈસા અમે લઈ લઈશું ને તમે એમની જોડથી લઈ લેજો. મારી દેશે ને? ભૂરાભાઈ હે ને? જો હા ખરું ખરું હેડો. બરાબર, હા, તો ચાલુ કરીએ. મારું બતાવજો. હા, તમે જ આવશો? બસ બસ હા.
પણ પાછા લઈ લેજો એમની જોડથી પૈસા. તો હું તો ઘોઘરામાં જ ગાલીને કાઢલું હા. પૈસા માટે તો કોઈનો હગો ના થવું. કેમ કે અમારે શું પેલું મોડું થાય છે બીજી જગ્યાએ રીલ્સ બનાવવાની ને એટલે કશો વાંધો નહીં. ના પૈસા પછી ત્યાં આલવાના. કશો વાંધો હે ને? નહીં. ભુરાએ વમ કીધું એટલે આઈ જા મારે. બરાબર ને ભુરાભાઈ? જો બીજી વખત કરાવી દીધું. બરાબર? હેડો. પૈસા લઈ લે. હા ચાલુ તો રીલ કરો. બનાવી દે. હા, હા હા ચાલો રેડી. ચાલો લાવો આપો. મારે હાલવાના. હા હા હાલો ને મારું લેજો. એવા જ ના જોશો. કશો વાંધો નહીં. સરસ. Good. હવે આપણે નીકળ્યા. ફાઇનાન્સ નું કરીએ છીએ. હા 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 લઈ લેજો હો, ભુરાભાઈ જલ્દી. લઈ લઉં. હા, કશો હવે નીકળીએ. હા. ચલો હેડો હેડો હવે ભાગો હવે જલ્દી. રીલ આવી ગયું આપણું ફાઇનાન્સનું. આમાં બુરા જોડે પૈસા લઈ લો. રીલ બનાવ્યું મારું. અરે જોરદાર મેં જોયું રીલ બનાવી. લાવ હેડો 50,000. કેટલા 50,000 પહોંચાડ્યા ને પાછળ 4 મેડો લાગે. રીલ બનાવવાના 50,000 એટલે સમજણ ના પડી કે છે. આ પેલો લઈ ગયો. હા તું પેલું પ્રોડ્યુસર છું તે કીધું કે ભૂરાભાઈ તે કબૂલ્યા નહીં. પેલા અમમ કર્યું પછી અમમ કરતો હતો. કર્યું ને હા તે એ પૈસા લાવો એ તમે કબૂલ્યા છો તો. ઓ ભાઈ એવું કશું છે નહીં હો. પૂરા રૂપિયા માટે ખૂન કરું છું હો. હું તને ખબર છે પૈસા માટે કોકનો જીવ લાય ઘોઘરા માં ગાલી પૈસા તું રૂપિયા લાય ભાઈ. બરોબર છે મારી વાત વાપરો ભાઈ પૈસા આ તો બાવરિયા બાદ ભરી જવું બાવરિયા બા તું અમમ શેનું કરતો તો તારે. એ તો પણ મારી વાત તો અરે હાલવાના કઈ તું રૂપિયા અરે પણ મારી વાત એમ નહીં, વાપરો. મારી વાત વાપરો. અરે પણ હું કહું છું, તું મારી- cheating ના ધંધા આખા ગામમાં ગમે તે કરજે. આલુ શું બાપા આલુ શું બાવરિયા બાદ ભરાય આલુ શું પૈસા આલુ શું નહીં તું કાઢ અત્યારે ઈયોને કીધું છે કે અત્યારે ને અત્યારે હાલ દેવાના છે. મારે ભલે મારે હોમે વ્યાજે ફેરવવાના હોય. નહીં ઘેર છે ઘેર છે અરે ઘેર ને બેર ના તું અહીંયા આય. હું મંગાવું હું મંગાવી લઉં આયો જો. અલ્યા ભાઈ તમે અરે આલુ શું આલુ શું આ ના પાડે છે. અરે પણ પૈસા લાય તું. પૈસા લાય ભાઈ તું ના પૈસા માટે હાલ દેવાના. ભાઈ, મારો વ્યાજનો ધંધો તો મારે મૂડી ફેરવવાની છે. હાલ દેવાના આલી ચાના અત્યાર કાઢવાની વાત છે તો અત્યારની વાત થઈ હતી કે નહીં. અરે પણ મારી વાત તો સાંભળો. રીલ બનાવવાની એકરી છું તો તને અલ્યા, આલુ પૈસા શું? કાઢ ભાઈ. આલુ- પૈસા કાઢ ભાઈ શું કરવાનું છે. એમની જોડથી લેવાના. તું એક કામ કર હા. ઈયોન રીલ બનાવવા દે. હા. ઈયોન ડિસ્ટર્બ નહીં કરવા. હા. તું હેડ જે ખોપચામાં તારા પૈસા લાવ. આલજો બરાબર નહીં આલજો. વાહ મંગુ વાહ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો સીધી ઓગળીથી ઘી ના નીકળે તો ઓગળી ટેડી કરવી પડે. ના ના હવે નવું આવ્યું ડબ્બો ગરમ કરવાનો. આ મંગુના ભેજામાં શું શું આઈડિયા આવે હવે કશું નક્કી ના આવે. હેડ આપણે પૈસા આવી ગયા હેડ શોપિંગ કરવાની.